આપણી પ્રજા કેમ રહે છે? એનો રાજા સુખીની પ્રજા પણ મહારાજ કાયમ સુખી જ હોય. તો આપણે ડેલે જણે ચોકી કરો. મારી રજા સિવાય કોઈ અંદર ન આવવું જોઈએ. જી મહારાજા. આપણા રાજમાં કેમ હાલે છે? તાકે જેનો રાજા સુખી એની પ્રજા પણ સુખી હોય. હે તમે માંડવામાં છો ની બિચારા ટાઈટના બહાર ઠરે છે. વાહ તમારી પ્રજા વાહ. મારું દીકરું મને લાગે આ રજવાડામાં કોઈ દેખાતું નથી. મારે કોને પૂછવું કયું નગર છે? લાય કોકના નવરંગો ડેલો આને ખખડાવું, અવાજ કરું, અંદર કોક હશે તો મને જવાબ તો દેશે ને. આ બાજુ બહેનો બેજો, આ બાજુ ભાઈઓ બેજો. આ ધ્યાન રાખજો. અને અમારે એસકે ઊભા છો ને તેમ ત્યાં આ ઊભા જ રહેજો હવાર સુધી કાંઈ કામ નહીં. હા સરપંચ તમે આ ડેલામાં રહ્યો છો? હા. લે ત્યાં કયું નગર છે અને અહીંયા કોણ મહારાજા રાજ કરે છે? પિંગલગઢ ગામ છે. વાહ. રાજા પઢિયાર રાજ કરે. વાહ. તો તમે જ રાજા પઢિયાર? ના ના, તો હું પણ તા ટાઈટ નો ભાઈબંધ હેરાન કરે. મેં કીધું આ માળાયું બાળાયું બધી ગમકાવી છે શું ભાઈબંધ ટાઈટ કઈ ગઈ. આ પછી ખબર પડી. અહીંયા હું લેવા તમે અહીંયા અમારા ગામમાં? એટલે આ કયું નગર છે? અહીંયા કોણ રાજા રાજ કરે છે? પિંગલગઢ ગામ છે દાદા. હા. અને રાજા પઢિયાર દાદા એ રાજ કરે છે. અને ઈ તમે નહીં? નહીં. તો તમે મહારાજાને પૂછતા આવો કોઈ ભૂદેવ અંદર આવવાની રજા માંગે છે. વાંધો ને આઈને ઉભા રહેજો ડેલે ને ડેલે. એટલે હું આયા ઉભો રહું, મારો ભાઈ ના ઉભો રહે. અરે મહારાજાને પ્રણામ. કોઈ ભૂદેવ આયા છે મહારાજા અને અંદર આવવાની રજા માંગે છે. આવવા જો એમને. આવતા રહ્યો ભૂદેવ. હે આવતા રહ્યો આપણા ડેલાની અંદર. એટલે હું કીધું બાપુએ ભૂદેવ હોય હા બોલાવો આપણા ડેલાની અંદર. વાંચો બાણું. એમને ડેલામાં બોલાવીને પછી ડેલો માસીને કાંઈ કપા બફાને જ બોલાવરાવવાનો ને. એ બ્રાહ્મણ છો એવું કામ ન કરાવાય. કઈ વાંધો નહીં. હાલો ને હવે આવ્યા છીએ તો થોડા પાછા જાયશું. અહીંયા આવ્યા છીએ એમના. હાલો ઈ તો જેવો મારો ઠાકર ધણી બીજું હું તારે. મહારાજાને પણ ખૂબ ખૂબ પરિણામ બાપુ. આવો ભૂદેવ આવો. ક્યાંથી ના છો? શા માટે આવી રહ્યા છો? શું કારણે બધા છો ભૂદેવ? અરે મહારાજા હું આવું છું ઠેઠ પોકરણગઢથી અને આ લગીને જ આવ્યો છું મહારાજા. પોકરણગઢથી આવો છો? હા આ સુધી આવી રહ્યા છો?
તો કઈક કામે તો વધાર્યા છો ને ભૂદેવ? તો આ થોડા માર મામા રહેશે સ્વતંત્ર સજાવા આવ્યો હોય. કામે જ આવ્યો છું બાપુ. કામે જ આવ્યા છો? હા. તો એ કામની વાત કહો. ઈ કામની હું તમને વાત કરું. પોકરણગઢ રાજા અજમલ એની દીકરી સગુણા એનું બાપુ શરીફળ લઈને આવ્યો છું. જો તમારે કોઈ પુત્ર હોય, તમારી પાછળ કોઈ તમારો વારસદાર હોય તો મને બતાડો બાપુ. ધ્યાનમાં આવે ને તો શરીફળ અહીંયા દેતો જાઉં હું. પ્રધાનજી, રાજમતી પ્રતાપ સંઘ ને બોલાવો અહીંયા. અરે ભૂદેવ, હા રહ્યા અમારા પ્રતાપ સંઘ. વાહ મારા દીકરા હોના તો હાથ કરે. વાહ જોવા આવ્યા એટલે કોકના ઠોકાઈ ગયા. વાહ વાહ જુવાન વાહ. એના બાકી વગર પરીક્ષાએ આર્મીમાં લઈ લે એવો. હે દીકરા તો આવા જ હોવા પડે અને આવાથી જ કઈક થાય. વાહ બાપુ શું તમારો દીકરો છે બાકી આપણને બહુ ગમ્યો. વાહ શું ગંદો કરે છે પાછો. આ ગાડી બાડી કોઈની નથી હાથ અરે પકડે. ભૂદેવ, ઈ રાજ કરે છે લીલા લહેર. તો લીલા લહેર કરે છે. હા કઈ વાંધો નહીં, જે કરે લીલ પરણાવી એની કરતા તો પરણાઈ દેવા હારા. આપણે દીકરો ગમી ગયો. બોલાવો ઘરેથી માત તમારા ભાનુમતીને. એટલે શરીફળ હાથમાં જ દઈ લાવો દેવી. લહેર લહેર શ્રીફળ. આ થોડાક અમાર કઈ માનતાના છે. લાવો લાવો લાવો. આ બેન આવ્યા એમના. એમને બેન નથી, ઓ, એમના બાયા છે. અરે લે. જય શ્રી કૃષ્ણ માતાજી. વાહ વાહ વાહ. ભગવાને બાકી ઘડ્યા છે ઓફણ. વાહ એ લો શરીફળ તમારા દીકરાના હાથમાં દઈ દો બાપા અને એ કરો કંકુના. આવી રીતે જંગલગઢની અંદર પઢિયા રાજાના પુત્ર પ્રતાપસિંહના શ્રીફળ સુધી માતાજી દિલાવા લાગ્યા. માતાજી કેવા આરામ કર્યા. શ્રીફળ દિલાવે છે પ્રતાપસિંહને. સોનેરી નાળિયેર ઝીલો કુંવર મારા, સોનેરી નાળિયેર ઝીલો રે, તમને સોનેરી નાળિયેર ઝીલો કુંવર મારા, સોનેરી નાળિયેર ઝીલો રે. માતાજી લાવે તેમ ઝીલો કુંવર મારા, માતાજી લાવે તેમ ઝીલો રે, એ માતાજીના દિલાયા તમે લીલો કુંવર મારા. એ માતાજીના દિલાયા લીલો રે. એ માતાને હરકોનો માયો કુંવર મારા, માતાને હરકોનો માયો રે, એ માતાજીને હરખનો માયા કુંવર મારા. એ માતાજીને હરખનો અરે ભૂદેવ, બોલો બાપુ બોલો. મને સારામાં સારા લગ્નના મુહૂર્ત જોઈ આપો. અરે બાપુ લગ્નના મુહૂર્ત તો સારામાં સારા સાહેબ તમને સોમવાર આવે છે. જો ઉતાવળ હોય તો વર્ધુ થોડી છે, પણ તમારે જો કામ કાઢવું હોય તો સાહેબ તમને સોમવાર છે હારા હારા બાપુ. સાથે મને સોમવારે લગ્નના મુહૂર્ત આવી રહ્યા છે, તો સાચું સાથ લગ્નની કંકોત્રી પણ મને લખી આપો. અરે મહારાજા, તમારા હગાવાલાની મને કાંઈ ખબર ન હોય. તમારે ગામમાં કોની હારે વ્યવહાર, આ કોની હારે નહીં, મને હું ખબર હોય. એ બાપુ કંકોત્રી તમે બધા છે ને ભાઈઓ ઘર મેળે લખી નાખો. અને કદાચ આ કળજુગની માલપા તમારે ભાઈઓને અંદરો અંદર મેળ ન હોય તો તમે બે માણા ઘર મેળે લખો. હે અત્યારે કોકને જ મેળ હોય છે ભાઈઓને, એટલે આપણે ઘર મેળે લખો ને હું કોકને બામાં નાખવા બાય લખો. આવી રીતે જંગલગઢની અંદર પઢિયા રાજાના પુત્ર પ્રતાપસિંહના લગ્નની કંકોત્રી માતાજી લખે. આજનું આખ્યાન
ઈ કોઈ એક જણાનું હોય એવું મને નથી લાગતું. ખર્ચો એક જ માણસ આપે આજના આખ્યાનનો, પણ આજનું આખ્યાન છે ને ઈ એક માણસનું નહીં પણ સમસ્ત કારિયાણી ગામનું છે મારા બાપ. કઈ રીતે? આખ્યાન તો ઘણા રમ્યા, અને આખ્યાન કદાચ જીવનમાં જીવતા રહીશું તો ઘણા રમવાના છે, પણ આજનું જે આખ્યાન છે ને ઈ તમારા કારિયાણી ગામની માલપા છેલ્લે જ્યારે માણસને બધી રીતે થાકી રહે, બધી રીતે બધી બાજુથી લડીને હેઠો બેસી જાય અને કેવું પડે ને કે ક્યાં લાયા થા ક્યાં લે ગયા, ખાલી હાથ આયા બંદા ખાલી હાથ જાના. એટલે છેલ્લે જ્યારે ખાલી હાથે જવાનું થાય ત્યારે જે જગ્યા ઉપર આપણે જાવી એ જગ્યા એવી છે, ત્યાં રાજા હોય તો ભલે રંગ હોય તો ભલે, બધાને એક જ પથારીએ હોવાનું, ગરીબ હોય તો ભલે અમીર હોય તો ભલે. એટલે તમારા કારિયાણી ગામની માલપા જે રોડની બાજુમાં મઢુલીની પાછળ તમારા ગામનું જે સ્મશાન છે એ સ્મશાનની માલપા અત્યારે તો વાંધો નહીં, કોઈક 5 જણાને જઈને કહો તો લાકડું આપે, અત્યારે મળી રહે. અને આની કાંઈ થોડી વ્યવસ્થા કરવાની હોય, દીકરાને લગ્ન આવવાના હોય કરિયાણું લાવીને મેક દેવાય. આમાં અગાઉ લાવીને મેકવાય કેમ? તો બાબાઈ ખીજાય, તને બહુ ઉતાવળ છે એમને. કઈ વાંધો નહીં, પણ ઓચિંતાનો કદાચ કોઈ બનાવ બની ગયો હોય, ચોમાસાની ઋતુ હોય અને તેદી જે તકલીફ પડે ને એ પૈસા વાળાને ન નડે, પણ કોઈ ગરીબને જઈને પૂછજો કેવો તેદી હેરાન થયો હોય માણસ. એટલે આજનું જે આયોજન, આજના જે પૈસા આવે એ કારિયાણી ગામનું જે સ્મશાન છે, સ્મશાનની માલપા રૂમ ઉતારવાના છે. કોઈને રહેવા માટે નહીં, પણ એ રૂમની માલપા જે કાંઈ લાકડું દાનમાં આવે, ભેટમાં આવે, કોઈ વાડીએ કદાચ જીસીબી થી મૂળિયા કઢાયા હોય, કોઈ લાકડા કાઢ્યા હોય, કોઈ વાડીએ વધારાના પડ્યા હોય, એમ કે આપણે દઈ દેવા તો સ્મશાનમાં આપે તો રૂમમાં મેકવા થાય. અત્યારે નહીં, પણ મિત્રો ચોમાસાની માલપા જે જેદી કામ જેને આવશે ને તેદી એને ખબર પડશે કે તેદી બાપ નામ જો 5 રૂપિયા દીધા હોત તો અત્યારે મને લેખે લાગે. એટલે આજનું આખ્યાન એ સ્મશાનની માલપા જે રૂમ ઉતારવાના એની માલપા જે પૈસા આવે બધા એમાં વાપરવાના છે. આવું જે આખ્યાન રમાડે એ આયોજકોએ કીધું કે અમારે આખ્યાનમાંથી એને તો નહીં પણ અમારો જે આવવા જવાનો વાહન ભાડું, સાઉન્ડ, પેટી, તબલા, બેન્જો જે કાંઈ ખર્ચો છે ને એ પણ અમને દઈ દેવાના છે. આમાંથી 1 રૂપિયો જો અમે લઈ જાવી ને તો અમને મુંગલપુરની મેલડી લે મારો બાપ. 1 રૂપિયો અમારે નથી લઈ જવાનો, અને અમે તો કાંઈ અહીં આવવાના નથી હુવા. પણ ક્યારેક અમારી નદીમાં બહુ પૂર આવે, ક્યારેક અમારા નદીમાં પાણી બાણી આવે ને કદાચ વધારે ભેગા થઈ જાય તો એની પાસે 2-5 લઈને આવી આવીશું. એટલે જે કાંઈ પૈસા આવે એ કારિયાણી ગામની માલપા જે સ્મશાન છે, સ્મશાનમાં રૂમ ઉતારવાની અને એની અંદર વાપરવાના છે. એટલે જે કાંઈ મોજ આવે, આનંદ આવે, આમ જો દાન કરજો. અને એ આજ વગર રૂપિયા વગર દાન કરે તો આખ્યાન જોવે ને તો હું તો એમ કહું છું એનો વારો ચોમાસામાં આવશે. પણ હું તો મારી ભગવતી ઢોરાવાળી મારી મુંગલપુરની મેલડીને એમ કહું છું કે જીવતા તો ઘણા હેરાન થાવી, પણ જેદી મોત દે ને તેદી આમ જો એવું દેજે કે મર્યા પછી વાંહે હેરાન ન થાય. હે લાકડા મળી રહે, ઘી મળી રહે, તેલ મળી રહે, અને વગર લાકડે ગોદાઈ આપણને હાવ શાંતિથી હળગી જાય ને એવું મોત દેજે મારા બાપ. પણ આમાં બધાને જરૂર પડશે, એટલે અમારે કાંઈ લઈ જવાનું નથી. મોજ આવે, આનંદ આવે તે સ્ટેજ ઉપર આવજો એટલે અમને ખબર પડે કે વાહ કારિયાણી ગામ વાહ, અહીંયા બધી વ્યવસ્થા રાખી છે. અને સ્કીમ આપજો, સ્કીમ ગામના ને. હા એમ ફૂલ ને તો ફૂલ ને પાંખડી જે આવે. એલા ભાઈ મને ખબર છે તમે મને હું જે કઈ હોય ને કહી દેજો. એટલે આગળ જતા બહુ વધારે જાહેરાત એડવર્ટાઈઝ ન કરવી, પણ આજનું આખ્યાન કારિયાણી ગામની માલપા રૂમ બનાવવાના એની અંદર વાપરવાનું છે. એટલે મોજ આવે, આનંદ આવે, હોવ આપતા રહીજો. હા તમે હવે અહીંયા નો અડશો એ બોર્ડમાં, બાકી બધી અડો, એમાં બહુ મજા નથી. હાલ કંકુ ચાટી મારે લખવી કંકોતરી, પાંખો સાથી મારે લખવી કંકોતરી. લખવી
લખવી કૈલાસ રૂડ ગામ ગણપતિ દાદાને નો તરવા લખવી લખવી કૈલાસનું ગામ, પતિ દાદાનો તરવા. યમર ગેરે પરતાપ કંગના લંગ વરજુમાં વહેલા આવો ને અમારા ધીરે પરતાપ સદના અરધુમાં વેલા આવજો. મુહૂર્ત આવ્યા છે કઈ સાતમને સોમવાર વરજુમાં વેલા આવો ને મોહક આયા તે કાંઈ સાતમને સોમવાર અરધુમાં વેલા આવજો. મહાતારા દલયા બોને મારે આંગણે મારા હૈયામાં જોને હરકનો માય રાંદલ આવો આંગણે હે મહાતારા દલયા બોને મારે આંગણે હે રે માંડવડે કાંઈ સોનાના તંબરે રૂપા કેરી વળિયું માંડવડે કાંઈ કયા રાજા હોય રે વીરાનો માંડપ હરકે માંડવડે કાંઈ તો નાના તંબરે રૂપા કેરી વળિયું માંડવડે કાંઈ કયા માતા હોય રે વીરાનો માંડપ હરકે અહીંથી આજે આખ્યાન અત્યારે ભજવાય છે એ આખ્યાન દરેક પડદામાં આપણે બેનર માર્યા એમાં લખેલું છે કે કોઈને આખ્યાન અત્યારના સમય પ્રમાણે જે હાઈ એન્ડ ફાસ્ટ યુગ છે આ યુગની માલપા વધારે માણસો જે યુઝ કરે નેટ એટલે નેટમાં કોઈને યુટ્યુબમાં જોવું હોય તો એની માલપા સર્ચ કરવા માટે શ્રીજી ફિલ્મ અને યુગ મૂવીઝ આ બે વસ્તુ સર્ચ કરજો એટલે એમાં અત્યારે અમે જે આખ્યાન રમીની લાઈવ બતાય છે એટલે તમારે કોઈને નહીં જ જોવાનું, તમારે અહીંયા લાઈવ જોવાનું. પણ તમારા હગાવાલા હોય, તમારા મિત્ર, તમારા ભાઈબંધ, તમારા સ્નેહીજન અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર, સુરત કોઈ હોય તો એને ફોન કરીને કહો કે આપણા ગામના તમે વતની છો ને, તમે ભલે સુરતમાં ને અમદાવાદમાં ન્યાય રહ્યા હો પણ કાલ સવારે કદાચ બાપુજી દાદા ઓફ થઈ જાય એટલે ત્યાંથી ઘણા એ ગામડે લાવે. એને કહો કે આપણા ગામમાં આવું આયોજન છે, આપણા ગામના શમશાનના લાભાર્થી આખ્યાન છે, તને વિશ્વાસ ન આવતો ને તો તું આમાં લાય કર ભાઈ લાય. એટલે એ લાય જોઈને એમ કહે છે કે આવા આપણા ગામમાં આયોજન ને હું આયા કઈ વાંધો નહીં, તમ તાર શંકર લખાઈ નાખ મારા 2000 રૂપિયા, લખાઈ નાખ ભાણા મારા 2000 એમ કહે છે. એટલે આપણે હગાવાલાને કયો બધા જોવે. અને ફેસબુકમાં જોવા માટે ભાવેશ પટેલ એવું સર્ચ કરજો. હવે સવાર સુધી સર્ચ કર્યા જ રાખજો. પણ તમારો વારો છે. અહીંયા અમારે દિલીપભાઈના આમંત્રણને માન દે એટલા મહેમાન, એટલા મિત્રો, એટલા ભાઈબંધો આવ્યા છે. હું કોનું નામ લેવું કોનું ન લેવું. એક ખૂણે 45 તો ચાદરો લાયા છે મહેમાન મિત્રોને, એમના જે કસ્ટમરો કાયમના જે ગ્રાહક હોય એ બધાને પહેરામણી કરવા માટે થઈને હે. અને 3000 માણાનું તો હિસાબે રોટલો ને ભડથું તમે બધા ઉલાળી ગયા છો.
એટલા 3000 માણસની તો રસોઈ હતી. આજુબાજુના 4-5 ગામના તો આખા રામા મંડળને આમંત્રણ આપ્યા. પણ ધર્મ કીએ જા ધન કી ચિંતા મત કર તું ઇન્સાન. હે એટલે અહીંયા આ લાભાર્થીની માલપા જે એમના મહેમાનો પધારે એની ચીઠીઓ આવવાની ચાલુ થઈ ગઈ છે. એટલે કોઈ મહેમાન બાકી ન રહી જતા. 5100 રૂપિયા રાજુભાઈ હરજીભાઈ ઉમૈયા એગ્રો એન્ડ ફર્ટિલાઇઝર ગામ કારિયાણી અને મારુતિ સિમેન્ટ પ્રોડક્શન ગામ કારિયાણી એવા રાજુભાઈ હરજીભાઈ તરફથી 5000 અને 100 રૂપિયા મિત્રો રામ ભરોસે આવે છે. તાળી પાડો, ભગવાને હાથ આપ્યા હોય. બસ બોલદ હારો આવ્યો છે. હવે મોજે મોજ. તમારે મને જે કઈ દેવું દો તો હું લઈને મારા ગામના સ્મશાનમાં વાપરું. પ્રધાનજી ઉદયને દક્ષિણા આપો આખી વધારે વધારે. વાહ ભાઈબંધ વાહ. શું તું મને દક્ષિણામાં દે. હા તમારે જોતું હો એક ઓડી ગાડી દે. ઓડી ગાડી તમારે ન હોય ભૂદેવ, તો કોને હોય? એનો ભાવ સાંભળો ઓડી ગાડીનો. હે પણ તમારે ભાવને શું લેવા દેવા? તમારે કોઈ દેવા છે ભાવ જાણવાનો હોય? દઈ દે ને એમાં શું તારું જાય? તને રાજાએ કીધું ને તારે ક્યાં કઈ કરવાનું? પણ જેવા આવ્યા છો બધી એવા વ્યાજો પાછા આવે. કઈ વાંધો ને નથી જોતું. હાલ જા બરોબર. પછી મને દાંત આવે. હાલો વગર ભાડે વિયો જો. બીજું હું તારે હમણાં રહ્યો તે. અરે પ્રધાનજી, ગોડદેવને મોકલ્યા ઘણા દિવસ થી હજુ સુધી કેમ નહીં આવ્યા હોય? અરે હા મહારાજા, વહેલા મોડા જરૂર આવજો. અરે મહારાજાને પણ ખૂબ પરિણામ બાપુ. અરે પ્રણામ ગોડદેવ, આવો ગોડદેવ. હા બાપુ. સગુણાબેન નું એવી સાળ કરીને આવ્યા. સગુણાબેન નું શરીફળ પિંગળગઢ પડિયા રાજાના સુપુત્ર પ્રતાપસિંહ સાથે બાપુ હું દઈને આવ્યો છું. બહુ સારું. અને હારો હાર બાપુ લગ્નના મુહૂર્તે લેતો આવ્યો છું. સાહેબ તમને સોમવારે લગ્નના મુહૂર્ત આવ્યા છે. સાચા મને સોમવારે. સાહેબ તમને સોમવારે આપણા આંગણે જાન આવશે. જાન પણ અરે આવે. આપણે દિવસો થોડા ને કામ જાજુ છે. મંડો કંકોત્રી હટ લખવા નકર મેળ નહીં આવે, ભેગું નહીં થાય. આપણે કંકોત્રી બાપુ તમે ને માતાજી બેન સગુણાની લખવા મંડો. બીજું હું તારે એ હોમ લખજો. હા હા કોઈ રહી ન જાય. હા સતી, આપણે બધે કંકોત્રી લખી નાખ. કેસર
ચોટીલાથી મરતા મુંડને તેડાવો હજો ચોટીલાથી ભેળિયા વાળી જગદંબા મારી જોગણી મારી મુગલપુરની મેલડીને યાદ કરો ને ગરવા ગણે બેહાડો કે હવાર સુધી કાર્યની માલપા કોઈ વિઘન ન આવે મારો બાપ. આ બાજુ બહેનોને બેવાની વ્યવસ્થા છે, આ બાજુ ભાઈઓની બેવાની વ્યવસ્થા છે. અને આજનું આખ્યાન એ કાર્યની ગામની માલપા જે શમશાનની માલપા જે રૂમ બનાવવાના એની માલપા પૈસા વાપરવાના છે. એટલે બને ત્યાં સુધી મિત્રો મહેમાન બધા સાથ સહકાર આપજો મારા વાલા. ₹50 એક રામ ભરોસે આવે છે અને 501 રૂપિયો સગરામભાઈ રતનપર વાળા રતનપર ગામથી પધારેલા સગરામભાઈ એના તરફથી 501 રૂપિયો રામ ભરોસે આવે છે. હાલો વિનુભાઈ અંદર હું ના અમારે દિલીપભાઈના ફુવા જે બોટાદથી પધાર્યા છે એવા બોટાદથી પધારેલા અમારે દિલીપભાઈના ફુવા મગનભાઈ એવા મગનભાઈ તરફથી 501 રૂપિયો રામ ભરોસે આવે છે. ઘનશ્યામભાઈ પોપટભાઈ હરણિયા એવા ઘનશ્યામભાઈ પોપટભાઈ હરણિયા એના તરફથી પણ 501 રૂપિયો રામ ભરોસે આવે છે. વિપુલભાઈ ગોહાભાઈ દરબાર વિપુલભાઈ ગોહાભાઈ દરબાર એના તરફથી 1100 રૂપિયા રામ ભરોસે આવે છે મારા બાપ. આ જે પૈસા આવે ને બધા પૈસા શમશાનની માલપા જે રૂમ બનાવવાના એમાં જવાના છે. અને હજી આપણે તો ખાલી ગણપતિ બેહાડ્યા, હજી આખો લગ્નનો માહોલ બાકી છે. હે આ તો ખાલી હજી બી રોપ્યું છે, હજી તો ઝાડવું નીકળે, ફળ આવે અને એ જે ફળ ખાવીને પછી એટલે આ તો હજી ખાલી શરૂઆત છે. હજી તમે જેને આનંદ કરવા, જેને માણવા, જેને સાંભળવા આજ એટલા માટે એમને અમે છૂટક પાત્રમાં રાખ્યા છે મોજથી તમને આજ આનંદ કરાવી શકે. એટલે જેને આપણે રમવા તેડાવ્યા છે એવા 3 મહેમાન તૈયાર થઈ ગયા છે. અમારે નીલંબા આહિર જુનાગઢથી પધાર્યા અને રાજકોટની આજુબાજુમાં જેટલા ગામડા બધામાં જેનું નામ બોલાય, જેને નામ તો એનું જાતે ભાવેશ પટેલ પણ જેને ઉર્ફે રાધા કહેવાય એવી રાધા પણ તૈયાર થઈને બેઠી. અને ઘણા સમય પહેલા તમારા ગામમાં કાન ગોપીના ખેલમાં એક એવો માણસ આવ્યો હતો જેને આનંદ કરાયો હતો, વગર ઈંઢોણીયન વગર કોઈ હાથે ઝાલે માથે પાણીનો ગોળો લઈ અને જેને આપણને પોતાની કરામત બતાડી એને પણ આપણે દિલીપભાઈએ બોલાવ્યા છે. આ બધોય આનંદ બાકી છે પણ તમારો તમે આનંદ ભૂલતા નહીં. તમારે શું કરવાનું, તમારે ગોળા નથી લેવાના ને કાંઈ નથી કરવાનું, ખાલી દાન જ કરવાનું છે. એક મણ લાકડામાંથી કોઈ ન જાતા, કારણ કે આપણે વધારે જોઈએ, પણ મણમાંથી કોઈ નહીં. મોજ આવે, આનંદ આવે, હવ આપજો.
એક પણ ગામનાનું કોઈને સમસ્ત ગામનું બધા સમાજ, દરબાર સમાજ, પટેલ સમાજ, ભરવાડ સમાજ, કોળી સમાજ, ટોટલ સમાજ ભેગા થઈ અને જે જગ્યાએ જવાના છે એના લાભાર્થી આજ આખ્યાન છે. એટલે કોઈ પણ સમાજ બાકી ન રહેશો મારા બાપ. અને તેથી રાજા અજમલના આંગણે જાન આવવાની તૈયારી થઈને રાજા અજમલના આંગણે તેથી જાન આવે, પણ કેવી જાન?